શાંત ભાવ અને પૌદ્ગલિક ભાવ. પ્રશ્ન કરતા એટલે આ અહંકાર અને આત્મા બે અનાદિ તત્વો સમજાવો ને. દાદાશ્રી, અનાદિ તત્વો નહીં. પ્રશ્ન કરતા કારણ કે અનાદિમાનું જ કાર્યનું કારણ ફળ છે ને. દાદાશ્રી, ના, એ તો લાગે એવું. એ સનાતનમાં નથી જતું, એ રિલેટિવમાં જાય છે. પ્રશ્ન કરતા પરિવર્તનશીલમાં. દાદાશ્રી, ના, રિલેટિવમાં. પ્રશ્ન કરતા દાદા, એનો ઇંગ્લિશ શબ્દનો એ અર્થ નથી થતો. પછી હું પ્રશ્ન પૂછું, એમાં વાંચી લો આપ. હા દાદાશ્રી, રિલેટિવ એટલે વિનાશી. રિલેટિવ એટલે વિનાશી. પ્રશ્ન કરતા દાદા, વિનાશ તો કશાનો થતો નથી, વધુ પરિવર્તન થાય છે. દાદાશ્રી, હા, પરિવર્તન પણ પર્યાયો વિનાશી થઈ જાય છે. અને સનાતન વસ્તુઓ છે તે સનાતન છે, એને કોઈ કશું કરનાર નથી. All these relatives are temporary adjustment and you are permanent. શી રીતે મેળ પડે? પ્રશ્ન કરતા દાદા, આપે કહ્યું હતું કે આ અહંકાર આત્માના પર્યાય રૂપે ઉભો થયો અને આત્મા ફસાયો, તો અહંકાર તો પૌદ્ગલિક ભાવ કહેવાય ને. દાદાશ્રી, પહેલા ભ્રાંત ભાવ એટલે વિભાવિક દશા કહેવાય અને પછી પૌદ્ગલિક ભાવ થાય. પ્રશ્ન કરતા પણ દાદા, શુદ્ધાત્માને ભ્રાંતિ થઈ, ભ્રાંત ભાવ કોને થાય? દાદાશ્રી, શુદ્ધાત્માના પર્યાયને અવસ્થાને દબાણ થાય ને, એટલે તેને દબાણ થાય ત્યારે તારું મગજ બગડી જાય કે ના બગડી જાય? એટલે તને દબાણ થાય તો તારું મગજ બગડી જાય કે ના બગડી જાય, એવું બોલો. હવે અહીંયા પૂછવાનું છે. આગળ લઈ જજો શરૂઆતથી. હવે આમાં છે ને ભુલીનાનંદજી, આ અહંકાર અને આત્મા બે અનાદિ તત્વો સમજવાને દાદા ના કે છે. અને એક જગ્યાએ દાદા એવું બોલ્યા છે કે આ પણ ઘણા કાળનું છે અને લાંબા ગાળાનું છે. જ્યાં સુધી તમને દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અહંકાર લગભગ કાયમનો છે. એ કયા રેફરન્સમાં વાત કરી છે? એટલે જે પહેલા તમે વાત કરી છે તો આમાં અહીંયા દેખાતું નથી, પણ એટલે એ તો સિમ્પલ છે ને. અહંકાર એટલે શું છે કે આ વિભાવિક અવસ્થા ઊભી થઈ ગઈ છે ને આત્મા અને પરમાણુ ભેગા થવાથી, એટલે એ લાંબા ગાળાનું કહેવાય. જ્યાં સુધી દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી એનો પડે નહીં. અને આગળ એવું કહે છે કે સનાતનમાં નથી, રિલેટિવ એટલે વિનાશી. હા, રિલેટિવ એટલે વિનાશી, બરાબર છે. પરિવર્તનશીલતા અને વિનાશીપણામાં બહુ ફાઇન ડિસ્ટિંક્શન છે. હા, એટલે આ છે ને પરિવર્તન ખરું. પરિવર્તન તો બધી અવસ્થાઓ ઘણી થાય છે, એટલે પરિવર્તન થાય એટલે અવસ્થાનો વિનાશ થયો ને. પરિવર્તન થાય આમાં લખે છે દાદા, ઓલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. પરિવર્તન પણ પર્યાયો વિનાશી થઈ જાય છે અને સનાતન વસ્તુ છે તે સનાતન છે. એટલે જે સનાતન તત્વો છે, આત્મ તત્વો, તત્વો, એ તો છે, પણ બે ભેગું થવાથી બીજું ઊભું થાય છે, પરિવર્તનશીલ છે. પછી મૂળ પરમાણુ બી પરિવર્તનશીલ છે. બધું ફર્યા જ કરે છે, વળ્યા જ કરે છે એમ. એટલે એમાં એવું સમજાય કે વિનાશીના પર્યાયો વિનાશી જ હોય અને અવિનાશીના અવિનાશી, એવું? ના 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 ના, પર્યાય માત્ર વિનાશી હોય. પર્યાય એટલે અવસ્થા. અચ્છા, પર્યાય એટલે ઓકે. એટલે અવિનાશીના પર્યાયો વિનાશી. હા, ઓકે. આપણું સફરજન છે એ વિનાશી, તો એના પર્યાય બી એ વિનાશી જ છે ને. તમે ઘરે લઈ આવો ને અઠવાડિયું 10 દિવસ મૂકો એટલે એનો ફેરફાર થાય કે ના થાય? થાય. કલર બદલાય, બરાબર. ગંધ મારે, એટલે એ બધા પર્યાય, એટલે બધી અવસ્થાઓ એની બધી વિનાશ થઈ રહી છે. બરાબર છે. ઓકે. બરાબર.
અને પહેલા ભ્રાંત ભાવ અને પછી પૌદ્ગલિક ભાવ. એટલે ભ્રાંત ભાવ એટલે પેલા ફર્સ્ટ લેવલના અહમની વાત કરે છે. હા, પહેલા ભ્રાંત ભાવ કહેવાય અને પછી પૌદ્ગલિક. એક મિનિટ નીચે સ્ક્રોલ કરો. હા, પર્યાય હવે વાંચું છું. દાદાશ્રી, હા, પરિવર્તન પણ પર્યાયો વિનાશી થઈ જાય છે અને સનાતન વસ્તુઓ છે તે સનાતન છે, એને કોઈ કશું કરનાર નથી. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. સી રીતે મેળ થાય? દાદાશ્રી પ્રશ્ન કરતા, દાદા, આપે કહ્યું હતું કે આ અહંકાર આત્માના પર્યાય રૂપે ઉભો થયો અને આત્મા ફસાય તો અહંકાર તો પૌદ્ગલિક ભાવ કહેવાય ને? દાદાશ્રી, પહેલા ભ્રાંત ભાવ કહેવાય અને પછી પૌદ્ગલિક ભાવ કહેવાય. હા, બરાબર છે. એટલે આમાં ભ્રાંત ભાવ એટલે એ જે એ ભ્રાંતિ કે હું આ હમ છું, એમ હું આ છું, જ્યાં એ ભ્રાંત છે, વિવેક દશા છે. અને પૌદ્ગલિક ભાવ એટલે શું કહેવામાં આવે છે અહંકારનું? એટલે કે પછી જે ડિસ્ચાર્જમાં આવે છે ને, ડિસ્ચાર્જમાં આવે છે ત્યારે પૌદ્ગલિક ભાવ થઈ જાય. એટલે મેં ચાર્જ કર્યું હોય કે મારે એન્જિનિયર થવું છે અને પછી હું એન્જિનિયર થાવ અને પછી હું એન્જિનિયરિંગ કરું, તો મેં એન્જિનિયરિંગ કર્યું, મેં મકાન બાંધ્યું, એ જે અહંકાર છે એ પૌદ્ગલિક ભાવ છે. એટલે ડિસ્ચાર્જ ભાવ સમજો ને. અને ઓકે પેલા ઓકે ભ્રાંત ભાવ એટલે કે હું આ છું, એ ભ્રાંત ભાવ એમ. ચાર્જ કેટેગરીમાં જાય ને એટલે ઓકે. હું નામધારી છું, એ ભ્રાંતિ છે ને, એટલે ભ્રાંત ભાવ. ઓકે, સરસ. આગળ નરેશભાઈ. જરૂર પર્યાયની કે પાંચ આજ્ઞાની? આ ભાઈને પર્યાય ના સમજાયું તેથી કઈ તે મોક્ષે નહીં જાય? પ્રશ્ન કરતા ચોક્કસ જવાના. દાદાજી, ત્યારે કહે મોક્ષે ના જાય એવું નહીં થાય, કારણ કે જ્ઞાની પુરુષના આશ્રયથી જવાનું છે ને. જાણવા જાય તો ઉલટાનું બફાઈ જાય, એના કરતા અજાણ રહ્યા એ સારું. આ તો આટલું સમજાયું છે. પહેલા વાક્યો ચરણ વિધિમાંના જ્ઞાન વાક્યો મૂક્યા છે ને બધા, એ વાક્યોને આધારે સમજાયું છે. એટલે એ દાદા કહે છે કે આ ફરીએ તમે નહીં જાણો, નહીં સમજો તો એ મોક્ષે જશો, પાંચ આજ્ઞા પાડશો તો. અને પૂછવું ખરું છે. દાદા કેટલા બધા પર્સપેક્ટિવ થી વાત મૂકે છે અને હા, એટલે આ કેવું છે દ્રષ્ટિકોણ. કે જેને તત્વ વિશે સમજવું છે એના માટે તત્વની વાત કરી છે, અને જેને મોક્ષે જવું છે, તત્વનું જાણવાની જરૂર નથી, તો એને કીધું એટલે 5 આજ્ઞા પાડજે એટલે બધું આવી જશે. ના, પણ છેલ્લે પાછા કહે છે કે પૂછવું ખરું જરા વિચાર માટે. હા, પૂછવું. હા, એટલે પછી પાછું દાદા એમ સમજાવે છે કે પૂછવું ખરું જરા વિચાર માટે. એટલે આવું બધું પૂછવું તો પ્રશ્ન કરતા અચેતન પર્યાય શું અસર કરે? દાદાશ્રી, એ તો અસર તો બે જાતની કરે. જ્ઞાનીને અચેતન પર્યાય કશી અસર કરે નહીં અને અજ્ઞાનીને અસર કરે. અજ્ઞાનને અસર કરે. પ્રશ્ન કરતા અજ્ઞાનીને કર્મ બંધન કરાવે? દાદાશ્રી, હા, કર્મ બંધાવે. આ જગત જ એનાથી ચાલે છે ને, અચેતન પર્યાયથી જ ચાલે છે. એટલે આ છે ને જેને હવે આમાં એમાં અચેતન એટલે નિશ્ચેતન ચેતન, બીજું કઈ નહીં. ઓકે, આમાં આપણે મહાત્માઓની કઈ દશા કહેવાય? કશું નહીં, એ મહાત્માઓ જે ડિસ્ચાર્જ થાય છે અચેતન ભાગ છે, અને પછી પોતે નક્કી કરે છે કે મારે આજ્ઞા પાડે છે, એ પુરુષાર્થનો ભાગ છે. પણ આ મહાત્મા માટે ઓકે. નથી. અજ્ઞાનીને કર્મ બંધન કરાવે એમ પૂછે છે. એટલે અજ્ઞાનીને કર્મ હા હા બંધન. હા, એટલે અજ્ઞાની ભાગ શું છે? એટલે બહુ સાદી ભાષામાં શું કહેવા માંગે છે, જે ડિસ્ચાર્જ થતા કર્મો છે, આજે કર્મો શરીર લાવ્યા છે, મન વચન કલાયા છે, એના બધા કામો થાય છે. એટલે ડિસ્ચાર્જ થતી વખતે પોતે એમાં હું કરું છું એ ભાગ નાખે છે, એટલે એને કર્મો બંધાવે છે, બસ. રાઈટ રાઈટ રાઈટ, બરાબર છે. એમ કે બધી અવસ્થાઓ, બધી શરીરની અવસ્થાઓ બધી પર્યાય એમ. એટલે એમાં પછી ભળે છે, એટલે અજ્ઞાની કર્મ બાંધે અને જ્ઞાનીને કઈ કર્મ બાંધે નહીં. અચેતન ભાવ એટલે હા, આપણે જે ડિસ્ચાર્જ
ચેતન ચેતન કહે છે તે, આ તો બીજા શબ્દોમાં નો કર્મ કહે તે. એમાં તમે ભળો તો બાય અને ના ભળો તો એની મજા આપીને ફરી જશે. બરાબર. જગતને પાસે આત્મિક દ્રષ્ટિ નથી, તે અચેતન પર્યાયથી જ ચાલે છે. એટલે નિશ્ચેતન ચેતનમાં ભાવ કરે. આ વખતે એન્જિનિયર થયો હોય પછી કે યાર એમાં બહુ મજા નથી, એના કરતા ડોક્ટર થયો તો સારું. એટલે એ નવું ચાર્જ કરે છે, બીજું કઈ. એટલે એ કર્મ બંધન કરાવે છે. સમુદ્ર જેવી અગાધ વસ્તુ છે આ તો. હવે આજે તત્વજ્ઞાનને કારણે છે સમુદ્ર જેવી અગાધ વસ્તુ છે આ તો. તમને તો થોડામાં આપ્યું, ઉકેલ લાવવાનો છે જલ્દી. બાકી સંભ્રમ સમારંભ ને આરંભ સમજાઈ જાય એ સ્થૂળ ભાષા કહેવાય. આ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ, બહુ સૂક્ષ્મ. તમે બધું પૂછો છો એ બહુ સૂક્ષ્મ છે. અને જાણવા માટે તો સમુદ્ર જેટલું બધું અંદર ઘણું બધું વિજ્ઞાન છે. પણ એટલું બધું જાણીને કઈ જરૂર નથી. તમે થોડાકમાં આપ્યો ઉકેલ લાવવા માટે. કયો ઉકેલ લાવવા માટે? તો કે અત્યારે જે મનોચિંતા લાવ્યો છો, અત્યારે ફાઇલો લાવ્યા છો, અત્યારે કર્મો લાવ્યા છો, રાગના દ્વેષના કર્મો લાવ્યો છો, સુખ દુઃખના કર્મો લાવ્યો છો, એનો ઉકેલ લાવવા માટે તમને ટૂંકામાં સમજાવી દીધું. બાકી તો બધું બધું બહુ લાંબુ લાંબુ છે. રાઈટ 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 રાઈટ. શબ્દમાં ના ઉતરે એવું નથી. નરેશભાઈ, હા, એક જ મિનિટ સાહેબ. હા, ઓકે. આ પ્રશ્ન કરતા શબ્દમાં ના ઉતરે એવું નથી. શબ્દથી તો જાણવા પ્રયત્ન કરીએ છીએ. દાદાશ્રી, પર્યાય તો આ સંસારમાં વપરાય છે. શબ્દ એમ ના વાપરવો જોઈએ, પણ આ તો લોક લઈ બેઠા છે. પર્યાય ફક્ત સત વસ્તુને, અવિનાશીને જ લાગુ પડે છે. બીજી કોઈ જગ્યાએ પર્યાય લાગુ ના પડે. છતાંય તમારા આ સાયન્સની ભાષામાં જે પર્યાય બોલે છે ને એટલે દાદા કે પર્યાય તો બહુ ઝીણી વસ્તુ છે, તત્વો માટે વપરાય. પણ હવે અત્યારે બધા વાપરે છે તો વાપરે છે એમ પર્યાય. શબ્દોથી બોલીએ એટલું જ પહોંચવું બહુ મુશ્કેલ છે. એટલે શબ્દ તમે બોલો પર્યાય, તત્વ અને ગુણ, બાકી એ એકચ્યુઅલી એ શબ્દ કહેવા શું માંગે છે, એ શું અંગુલી નિર્દેશ કરવા માંગે છે, એ પહોંચવું બહુ મુશ્કેલ. આ સમજી રાખવું ખરું, પર્યાયમાં તો ઉતરવું જ નહીં. જો પર્યાયમાં તો ઉતરવું જ નહીં. બહુ ઝીણી વસ્તુ છે. સમજી રાખ્યું હશે તો ખૂબ દાડે એવું લાગે કે આપણે સમજ્યા છે. બાકી દર્શનમાં આવે નહીં. પર્યાય તો જગતમાં આવે બી બહુ ઝીણી. પ્રશ્ન, આ તો હું એમ જ પૂછું છું, એનું બીજું કશું પ્રયોજન નહીં. દાદાશ્રી, ના એટલે વાંધો નહીં, પણ દર્શનમાં આવે નહીં. ચાલો, હું કેટલુંક સમજાવવા જેવું છે. એટલું ઝીણી વસ્તુ છે, તમારે સમજમાં આવે નહીં. એમની દશા હતી કેવળ જ્ઞાન ટચ થઈને કેવળ દર્શને હતા. 360 ડિગ્રી ટચ થઈને પણ હતા. એટલે એમને બધું દેખાય, પણ શબ્દોમાં સમજાવવું કેવી રીતે? એ માણસ પીએચડી અને ચોથા ધોરણ વાળા છોકરાને સમજાવવાનું હોય તો કેટલું સમજાવી શકે? એના જેવું છે. મારે તો દર્શનમાં નહીં આવે, પણ જેટલા શબ્દોમાંથી મળે છે એટલું તમને સમજાવું છું. પ્રશ્ન કરતા હા બરાબર છે, સાચી છે. દાદાશ્રી, પેલું આપણે ઝાડુ કાંતીએ ને તો એને સ્પિનિંગ કાંતવું મિલ કહેવાય. પછી વિવિંગ વણવું જોઈ લેવાશે. પર્યાય બહુ ઊંચી વસ્તુ છે. સાધુ, સંન્યાસી, આચાર્યો બધાને સમજાય નહીં. આ જગત ભૂતગલના પર્યાયથી જ બધું મૂંઝાયેલું છે. દેખાય છે એ બધા ભૂતગલના પર્યાય દેખાય છે. ઝાડુ કાંતવું સારું, આપણે બહુ ઝીણું નહીં. આપણે તો આ 5 આજ્ઞામાં રહ્યા ને બહુ થઈ ગયું. આ વિતરાગોનું વિજ્ઞાન પાર પમાય એવું નથી. બહુ ભારે વિજ્ઞાન છે. પાર પામીને શું ઉતાવળ? પાર પામીને શું ઉતાવળ છે? અત્યારે આપણે 1 અવતાર 2 અવતાર થઈ જાય પછી આગળ પાર જ પામવાનું છે ને. જ્યારે ત્યારે કઈ જાણ્યા વગર છૂટકો જ નથી થવાનો. અત્યારે સમજાય નહીં ને, સી રીતે પહોંચવાનું એ મુશ્કેલ વસ્તુ છે. અને આ
સમારંભમાં તો તમને સમજાઈ જાય, પણ આ પર્યાયમાં ના સમજાય. એટલે કે છે કે આમાં બહુ ઝીણી વસ્તુ છે, તમને જેમ આગળ વધશો કેવળ જ્ઞાન થશે ત્યારે બધું સમજાઈ જશે. અત્યારે ઉતાવળ શું છે? એટલે સ્કૂલમાં દાખલા એસએસસી નું અત્યારે પૂછવા માંગે એને જેવું છે, ભાઈ તું અત્યારે તું પાસ થા ને પછી એસએસસી નું આવશે ત્યારે પાસ થશે. બરાબર છે, બરાબર છે. આ ચેતનના પર્યાય ચેતન જ હોય, અને ગમે તે કોઈ અજ્ઞાની હોય તેના ચેતનના પર્યાય ચેતન જ હોય, અને અચેતનના પર્યાય અચેતન. ચેતન એટલે આત્મા, આત્માની અવસ્થાઓ જુદી અને અવસ્થાઓ જુદી. પર્યાય એટલે જાડી ભાષામાં એને પર્યાય કયો. અવસ્થાનો અવસ્થાનો નાનામાં નાનામાં નાનો નાનો અવિભાજ્ય ભાગ એને પર્યાય કહેવાય. રાઈટ 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 ભૂતગલનો નાનામાં નાનો ભાગ પરમાણુ કહેવાય. એવું રાઈટ જુઓ ને, પરફેક્ટ. અમે કહીએ છીએ ને ચેતનના પર્યાય સુધી પહોંચવાનું છે ને, ઘણા બારે વાત કરે છે ને, આપણે દ્રવ્ય ગુણ પર્યાયથી શુદ્ધ છીએ એવું બોલવું, બાકી દ્રવ્ય ના સમજાય, ગુણો ના સમજાય ને પર્યાય ના સમજાય, એ સમજાય તો કેવળ જ્ઞાન સ્વરૂપમાં આવી ગયો. બહુ અદભુત છે, બહુ અદભુત છે.